ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જીકાસના ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે। હવે આ ફોર્મ તમે ફોનથી કઈ રીતે ભરી શકશો એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપ। જો કોઈ પ્રોસેસ ન સમજાય તો નીચે કમેન્ટ બોક્સમાં જીકાસ કમેન્ટ કરજો, હું તમને ડીએમ થી કોન્ટેક્ટ કરીશ। સ્ક્રીન પર દેખાતા ડોક્યુમેન્ટ રેડી કરી લેજો। તો સૌપ્રથમ ગૂગલ પર જઈ અને જીકાસ સર્ચ કરશો એટલે જીકાસની ઓફિશિયલ વેબસાઇટની લિંક આવી જશે। એ ઓપન કરી અને એમાં જેવું એન્ટર કરશો એટલે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ ઓપ્શન આવશે, એની પર ટેપ કરશો। જેવું ટેપ કરશો એટલે રજિસ્ટ્રેશનનું અહીં ફોર્મ ઓપન થઈ જશે। ત્યારબાદ એબીસી કે આપાર આઈડી હોય તો અહીં એન્ટર કરી શકો છો, ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે એબીસી આઈડી કેવી રીતે બનાવી તો એના પર હું વિડીયો બનાવી દઈશ, નીચે એબીસી આઈડી કમેન્ટ કરજો। ત્યારબાદ તમારું જે માર્કશીટ છે એના પ્રમાણે અહીં નામ એન્ટર કરવાનું રહેશે, જે પ્રમાણે તમારું 12th ની માર્કશીટમાં એ પ્રમાણે જ અહીં નામ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ કેટેગરી જે લાગુ પડતી હોય એસસી એસટી ઓબીસી જનરલ અહીં સિલેક્ટ કરી લેજો। ત્યારબાદ જાતિ અને લાસ્ટમાં ડેટ ઓફ બર્થ એન્ટર કરી અને અહીં જે કન્ડિશન આપેલી છે એમાં રાઈટ કરી નીચે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પ્રોપરલી એન્ટર કરી દેજો। ત્યારબાદ લાસ્ટમાં કેપ્ચા એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં અને ઈમેલમાં એક ઓટીપી આવશે। એ બંને ઓટીપી અહીં એન્ટર કરી અને લાસ્ટમાં સબમિટ પર ક્લિક કરી દેજો। હવે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં એક યુઝરનેમ અને પાસવર્ડનો એક મેસેજ આવી જશે। હવે તમારે ફરી પાછું જીકાસના મેઇન પોર્ટલ ઉપર આવવાનું રહેશે। ત્યારબાદ અહીં જે ફર્સ્ટ ઓપ્શન છે સ્ટુડન્ટ લોગિન, એના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે એપ્લિકેશન પ્રોગ્રેસ અરજીની પ્રગતિનો ઓપ્શન આવી જશે। એમાં તમને અલગ અલગ સ્ટેપ અહીં જોવા મળશે। અહીં મેં 4 સ્ટેપ ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યો છું, પરંતુ તમારામાં આ 4 સ્ટેપ રેડ કલરના આવશે। જે સ્ટેપ કમ્પ્લીટ થશે એ ગ્રીન કલરના દેખાશે। સૌપ્રથમ સ્ટેપ છે પેમેન્ટ, તો તમારે અહીં 300 રૂપિયા જે પેમેન્ટ કરવાનું રહેતું હોય છે ઓનલાઈન। ત્યારબાદ પ્રોફાઇલમાં જશો એટલે તમારી બાકીની ડિટેલ્સ અહીં એન્ટર કરવાની રહેતી હોય છે। પ્રોફાઇલમાં મોસ્ટલી ડિટેલ્સ તો આવી જ જશે, રજિસ્ટ્રેશન ટાઈમે કરેલી હશે એટલે બાકી તમારે વધારાનું એડ્રેસ એન્ટર કરવાનું રહેતું હોય છે અને નીચે એક ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેતી હોય છે। ત્યારબાદ જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે। તેમાં તમારે 12th ની વિગત અહીં એન્ટર કરવાની રહેતી હોય છે। 12th ની વિગતમાં તમે બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરી અને ફેચ બોર્ડ ડેટા કરશો એટલે તમારું નામ અને માર્ક્સની ટોટલ ડિટેલ્સ તમારી સામે ઓટોમેટિક ફિલ થઈ જશે। જો ભૂલથી નંબર નાખો મિસ્ટેક થઈ જાય તો અહીંયા અનફ્રીઝ કરી નાખજો, તો ફરીથી તમે નંબર એન્ટર કરી શકશો। ત્યારબાદ સામે આવેલી ડિટેલ્સ ચેક કરી અને તમારી છે કે નહીં ઓકે હોય તો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેજો। જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીં સ્પેશિયલ કોટાનો ઓપ્શન ખુલી જશે। આમાંથી જો કોઈ કોટા તમને લાગુ પડતો હોય તો તમે એમાં ટિક કરી અને ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેજો। ત્યારબાદ અહીં પ્રોગ્રામનું નામ, યુનિવર્સિટી, ડિસ્ટ્રિક્ટ અને કોલેજ અહીં ઓપ્શન ચૂઝ કરશો અને સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે કોલેજનું લિસ્ટ આવી જશે। હવે જે કોલેજ રાખ્યું હોય અહીં પ્લસનો સિમ્બોલ છે એ કોલેજ તમે પ્રાયોરિટી પ્રમાણે એડ કરી લેજો। લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરી દેજો। ફોર્મ સબમિટ કર્યા બાદ કોલેજમાં એક વખત વેરીફાઈ કરાવી લેજો તમારી નજીકની। બાકી કોઈ સ્ટેપમાં સમજણ ન પડી હોય તો કમેન્ટ બોક્સ ખાલી જ છે, કમેન્ટ કરજો, હું તમને જરૂરથી હેલ્પ કરીશ।